1010 કાર્પેટ એરિયા 3 BHK નો આ પ્રોજેક્ટ છે. આ છે સેમ્પલ ફ્લેટ, મહુડી 80 ફૂટ રોડ, મટુકી રેસ્ટોરન્ટ થી તદ્દન નજીક. તો વેલકમ ટુ ઘરોંદા ગેલેરીઝ. ઘર સે પહેલે ઘરોંદા. ધીસ ઇઝ ધ લિવિંગ એરિયા. એનો લિવિંગ એરિયા છે. લિવિંગ એરિયામાં તમે જોઈ શકો છો કે સોફા આવી રીતના યુ શેપમાં રાખી શકો છો. લિવિંગ એરિયામાં ટીવી યુનિટ તો બિલ્ડરે આ સ્ટાઇલથી બનાવેલું છે. તમે તમારા ઇન્ટિરિયરને બુક કરી તમારા સ્ટાઇલથી તમે ઇન્ટિરિયરમાં કાફી લેવિશ ફર્નિચર બનાવી શકો છો. લિવિંગ એરિયાનું લિવિંગ એરિયા અટેચ જ પોર્ચ આપેલી છે, નોટ અ સ્ટેન્ડિંગ બાલ્કની. પોર્ચની સાઇઝ છે 10.5 બાય 4 ની. લિવિંગ એરિયા પછી આવે છે ડાઇનિંગ સ્પેસ. ડાઇનિંગ સ્પેસ તમે જોઈ શકો છો 8.5 બાય 13 ની આપેલી છે. તો વિથ ફેમિલી, ફૂલ ફેમિલી તમે અહીંયા સ્પેસ મળી જશે. ડાઇનિંગની એક્ઝેક્ટ સામે આવે છે કિચન. કિચનની સાઇઝ છે 8 બાય 8 ની. બિલ્ડરે પ્લેટફોર્મ તો આવી રીતના બનાવેલું છે આર્ટિફિશિયલ માર્બલથી. પ્લેટફોર્મની એક્ઝેક્ટ સામે સર્વિસ ટેબલ આપેલું છે. કિચન અટેચ જ વોશિંગ એરિયા આપેલું છે, જે બી તમે જોઈ શકો છો. અને હા, રાજકોટનું હું તમને એ જણાવી દઉં કે રાજકોટમાં જો તમે કોઈ પ્રોપર્ટી સર્ચ કરી રહ્યા છો તો ઘરોંદા ગેલેરીની મુલાકાત લો. રાજકોટમાં આવનારા 300+ પ્રોજેક્ટ ત્યાં અવેલેબલ છે. અને આનું કોઈ બ્રોકરેજ નથી, તો કોઈ ટેન્શન ન લે. તમે સાઇટ વિઝિટ પણ એમની જ કારમાં તમને એ લોકો કરાવશે. તો પ્રોપર્ટી લેવાનું ટેન્શન તમારું નથી. તમે ઘરોંદામાં જઈ અને તમે તમારી રિક્વાયરમેન્ટ કહી દેશો તો એ જ લોકો તમારા માટે પ્રોપર્ટી સર્ચ કરવામાં મહેનત કરશે ને કોઈ બ્રોકરેજ નથી. કિચન અને ડાઇનિંગ પછી હું તમને એ દેખાડું કે બિલ્ડર અહીંયા સ્ટોરેજ રૂમ બી આપેલો છે. સ્ટોરેજ રૂમ બી તમે આને બનાવી શકો છો અને મંદિર રૂમ બી બનાવી શકો છો. એના પછી આવે છે ધીસ ઇઝ ધ ફર્સ્ટ બેડરૂમ. આને તમે ચિલ્ડ્રન રૂમ બી કહી શકશો ને ગેસ્ટ રૂમ બી કહી શકશો. આ બેડરૂમની સાઇઝ છે 10 બાય 12 ની. ધીસ ઇઝ ધ સેકન્ડ એન્ડ થર્ડ બેડરૂમ. એ પહેલા હું તમને એ જણાવી દઉં કે બિલ્ડરે વોશ બેસન તો અહીંયા આપેલું છે. ડાઇનિંગ પછી તમે વોશ બેસન અહીંયા યુઝ કરી શકો છો. ધીસ ઇઝ ધ સેકન્ડ બેડરૂમ. સેકન્ડ બેડરૂમની સાઇઝ છે 10 બાય 13 ની વિથ અટેચ સ્ટેન્ડિંગ બાલ્કની. અને આની એક્ઝેક્ટ સામે આવે છે થર્ડ બેડરૂમ. થર્ડ બેડરૂમની પણ સાઇઝ છે 10 બાય 13 ની. એકચ્યુઅલમાં આ પ્રોજેક્ટમાં સેકન્ડ અને થર્ડ બે તમે માસ્ટર બેડરૂમ કહી શકો છો. જો તમે અમારો આ વિડીયો ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ઉપર જોઈ રહ્યા છો તો અમારા પેજને ફોલો કરી લો. યુટ્યુબ ઉપર જોઈ રહ્યા છો તો લાઇક અને સબસ્ક્રાઇબ કરી લો, જેથી રાજકોટના આવા અવનવા પ્રોપર્ટીના ઇન્ટરનલી ઇન્ફોર્મેટિવ વિડીયો ઇઝીલી તમારા સુધી પહોંચી રહે. જો તમે રાજકોટમાં પ્રોપર્ટી સર્ચ કરી રહ્યા છો તો ઘરોંદા ગેલેરીની મુલાકાત તો અચૂકથી લેજો. આખા રાજકોટનો સર્વે તમને એક જ જગ્યાએ થઈ જશે. રાજકોટમાં પ્રોપર્ટી લેવાનું વન સ્ટોપ સોલ્યુશન એટલે ઘરોંદા ગેલેરીઝ. અને આપણે મળીશું નેક્સ્ટ વિડીયો.